મેઘાલયનો સ્ટોલ છે, જેની અંદર તમે જોશો તો બધા વાંસનો બધા એક જુદી જુદી બધી આઈટમ બનાવેલી છે. તમે સિઝનને ધ્યાનમાં લઈ અને તમે જોશો તો થોડા અંતરે તમને પીવાનું પાણી મળી રહેશે. તે પક્ષી કહેવાય છે, તે સુંદર મજાની એની આકૃતિ બનાવી રહ્યા છે અને એની પણ તૈયારી ચાલી રહી છે. તમે સુંદર મજાના પાછળ જોઈશો તો ફ્લાવર પોઈન્ટ બધા બનાવવામાં આવ્યા છે ટોપ ચિનાઈ માટીના. નકોર આજે જ એનું ઓપનિંગ થવાનું છે. તમે જોઈ શકો છો કે પહેલી જ વાર જે માધવપુરનો મેળો છે ત્યાં એનું સ્ટાર્ટિંગ થઈ રહ્યું છે. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ લોહંગ ટ્રાવેલમાં. તો મિત્રો, માધવપુરનો માંડવો અને જાદવ કુળની જાન, પરણે રાણી રૂક્ષ્મણી અને તોરણ આવે શ્રી કૃષ્ણ ભગવાન. તો તમે જોઈ શકો છો મારી પાછળ કે જે માધવપુરનો મેળો કહેવાય છે તેમની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તો આપણે આગળ જઈએ, અંદર જઈએ અને જોઈએ કે કેવી રીતની બધી તૈયારીઓ કરવામાં આવી છે. તો જોડાઈ રહેજો વિડીયોમાં અને વિડીયોને પૂરેપૂરો જોજો, જેથી તમને માધવપુરના મેળા વિશે સંપૂર્ણ જાણકારી મળે. મિત્રો, હવે આપણે મેળાની અંદર પ્રવેશ કરી રહ્યા. તો સરસ મજાનો જે ગેટ બનાવ્યો છે તેની અંદર લખવામાં આવ્યો છે માધવપુરનો મેળો 2025 આપનું હાર્દિક સ્વાગત કરે છે. તો હવે આપણે ગેટની અંદર એન્ટર થઈએ. જેવા ગેટની અંદર આપણે એન્ટ્રી કરશું તો સરસ મજાના જે સ્ટોલ બનાવવામાં આવ્યા છે તમે જોઈ શકો છો. બંને બાજુ સરસ મજાના સ્ટોલ બનાવવામાં આવ્યા છે અને આપણે સ્ટોલની અંદર પણ જોઈએ કેવા કયા પ્રકારની બધી ચીજ વસ્તુઓ વેચાઈ રહી છે. અંદર તમે જોશો તો સરસ મજાના જો તમે ભગવાનની જે મૂર્તિઓ છે એ બધી ચિનાઈ માટીની બધી મૂર્તિઓ બનાવવામાં આવી છે. ત્યારબાદ અહીં જો કપ અને પિયાલી, પૂડિયું, મટકી, તમને કુકર પણ મળી રહેશે. ચિનાઈ માટીના કુકર પણ મળી રહેશે. બધાના પાછળ જોઈશો તો ફ્લાવર પોઈન્ટ બધા બનાવવામાં આવ્યા છે ટોપ ચિનાઈ માટીના. અને અહીં સુંદર મજાની બધી મૂર્તિઓ પણ જો તમે જોઈ શકો છો. સુંદર મજાના રમકડા વેચાઈ રહ્યા છે. ત્યારબાદ અહીં તમે જોવો તો થેલા છે, ઘડિયાળો છે. ત્યારબાદ અહીં જો માળાઓ વેચાઈ રહી છે, કંઠી છે, માળાઓ છે. અહીં તમે જોશો તો સરસ મજાના જો કપડા વેચાઈ રહ્યા છે જેન્ટ્સ માટે. એકદમ વ્યાજબી ભાવે પણ વેચાઈ રહ્યા છે. તમે જો નાઇટ ડ્રેસ છે, ટી શર્ટ છે, શર્ટ છે. વેરમાં ઓલમોસ્ટ અમારી પાસે 50 આઈટમ છે, બધું મળી જશે. સરસ મજાની ફૂલદાનીઓ બધી અહીં વેચાઈ રહી છે. મિત્રો, આપણે જેવા ગેટની અંદર પ્રવેશ કરીએ અને થોડા આગળ વધીએ તો અહીં સરસ મજાનો તમે જોઈ શકો છો મારી પાછળ કે સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવ્યો છે. અને સેલ્ફી પોઈન્ટમાં જય માધવરાયજી લખવામાં આવ્યું છે સુંદર મોટા અક્ષરોથી. અને તેમજ તેની એક્ઝેક્ટ બાજુમાં ત્યાં સરસ મજાનું પીવાનું ઠંડુ પાણી પણ રહ્યું છે. આપણે સુંદર મજાનો જે સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવશે તે નિહાળ્યો ને ત્યારબાદ હવે આપણે જઈશું. તમે જોઈ શકો છો માધવપુરનો મેળો 2025 આપનું હાર્દિક સ્વાગત કરે છે. તો આની અંદર સરસ મજાનો જે આનંદ મેળો રાખવામાં આવ્યો છે ત્યાંની અંદર જઈએ અને જોઈએ કે કયા કયા પ્રકારની રાઇડ્સો રાખવામાં આવી છે. તો ચાલો આપણે આનંદ મેળાની અંદર જઈએ. તો મેળાની અંદર તમે જોઈ શકો છો કે અત્યારે ફૂલ તૈયારી ચાલી રહી છે અને ચાંદના 5 કલાકે મેળાનો પ્રારંભ થવાનો છે. તો અત્યારે બધી જ જે રાઇડો છે તે શરૂ થઈ ચૂકી છે ને જુદા જુદા પ્રકારમાં લાવવામાં આવી છે. અને આ બાજુ તમે જોશો તો બાળકો માટે પણ સરસ મજાની રાઇડો છે ઝીણી ઝીણી. આ બધી તમે જોઈ શકો છો, આ બધું બધી જે છે એ બાળકો માટેની રાઇડો છે. અને રાત્રે લગભગ 5 વાગ્યા આજુબાજુ મેળાની પ્રારંભ થવાનો છે. આજે આપણા જે મુખ્યમંત્રી છે બધી બાળકોની રાઇડો છે નાની નાની. અને સામેની તરફ જોશો તો બધા મોટા જે યુવા વર્ગ છે તેમની માટે બધી રાઇડો રાખવામાં આવી છે. આ બધું બધે મોટી રાઇડો રાખવામાં આવી છે જે યુવા વર્ગ માટે. બ્રેક ડાન્સ છે કે હાવ નવું નકોર આજે જ એનું ઓપનિંગ થવાનું છે. તમે જોઈ શકો છો કે પહેલી જ વાર જે માધવપુરનો મેળો છે ત્યાં એનું સ્ટાર્ટિંગ છે. તમે જોશો તો બાળકો માટે ઘણી બધી રાઇડો રાખવામાં આવી છે. આ બધી રાઇડો આજે સાંજના 5 કલાકે શરૂ થવાની છે. જો પણ તમે જોશો તો સરસ મજાનું જે પોસ્ટ મારવામાં આવ્યું છે તેની અંદર પણ તમે જોઈ શકો છો જે અહીં કાર્યક્રમ યોજાવાના છે તે કાર્યક્રમ રાખવામાં આવ્યા છે.
અને તારીખ અને વિગત લખવામાં આવી છે કે આ તારીખે આ કાર્યક્રમ રાખવામાં આવશે. તો આવા જે તમે મેળાના ગ્રાઉન્ડમાં જોશો તો ઘણા બધા પોસ્ટર રાખવામાં આવ્યા છે, જેથી લોકોને ખબર પડે કે કયા દિવસે કયો કાર્યક્રમ રાખવામાં આવશે. મિત્રો, અહીં જે માધવપુરનો મેળો તેનો સરસ મજાનો મેપ રાખવામાં આવ્યો છે અને તમે જોઈ શકો છો કે અહીં ગેટ નંબર પણ રાખવામાં આવ્યા છે કે તમે કયા ગેટથી અંદર થાવ અને કઈ જગ્યાએ તમારે જવું છે. તો બધું જ તમને અહીં માર્ગદર્શન મળી રહેશે. તમે આની અંદર જોશો તો સરસ મજાની ખાણીપીણીની જ બધી વસ્તુઓ રાખવામાં આવી છે અને સરસ મજાના સ્ટોલ બનાવવામાં આવ્યા છે. તો મિત્રો, તમે જોઈ શકો છો મારી પાછળ કે અહીં સરસ મજાના જે ભારતના જુદા જુદા 10 રાજ્યોના જે ખાણીપીણીના સ્ટોલ રાખવામાં આવ્યા છે. તમે જોઈ શકો છો કે 10 સ્ટોલ બનાવવામાં આવ્યા છે અહીંથી અહીં સુધી. અને આ બાજુ તમે જોશો તો બધા બેસી અને નાસ્તો કરી શકે તે માટે સરસ મજાના જો મંડપ પણ બનાવવામાં આવ્યા છે અને ટેબલ ખુરશીઓ રાખવામાં આવી છે. કે મોર આપણું પક્ષી છે, જે રાષ્ટ્રીય પક્ષી કહેવાય છે, તે સુંદર મજાની એની આકૃતિ બનાવી રહ્યા છે અને એની પણ તૈયારી ચાલી રહી છે. અને અહીં તમે જોશો તો સુંદર મજાની LED પણ લગાવવામાં આવી છે, જેથી જે અંદર સાંસ્કૃતિક કાર્યક્રમો ચાલી રહ્યા હોય છે તમે મેળાની મોજ માણતા માણતા પણ તમે નિહાળી શકો તે માટે અહીં પણ એક LED સરસ મજાની. મેળાની તમને ખાસ વસ્તુ બતાવી દઉં કે આ ગરમીની સિઝનને ધ્યાનમાં લઈ અને તમે જોશો તો થોડા અંતરે તમને પીવાનું પાણી મળી રહેશે. મિત્રો, આપણે નીચેની તરફ સુંદર મજાનો જે આનંદ મેળો છે તેમજ જે બધા સ્ટોલ રાખવામાં આવ્યો છે જે સંપૂર્ણપણે નિહાળ્યું. ત્યારબાદ હવે આપણે ઉપરની તરફ આવી ગયા છે. તમે જોઈ શકો છો કે જે મેઇન ગેટ છે ત્યાંથી જે આ રસ્તો આવી રહ્યો છે અને તેની બાજુ તમે જોશો હસ્તકલા આર્ટ. તો અહીં જુદા જુદા પ્રકારના બધા જે ભારતના રાજ્યો છે તેમની હસ્તકલાઓ રાખવામાં આવી છે. તો હવે આપણે તેની તરફ જઈએ અને જોઈએ કે એક સુંદર મજાનું સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવ્યું છે કે લોકો સેલ્ફી પાડી શકે. તમે જોઈ શકો છો કે સરસ મજાનું. ત્યારબાદ અહીં પણ માધવપુર મજાનું જે મોરના જે પીંછા છે આપણા તેના આકારથી લખવામાં આવ્યું છે માધવપુર ફાયર 2025. અને હવે આપણે જઈ રહ્યા છીએ હસ્તકલા તરફ. એકદમ નાના જે કલાકૃતિઓ રાખવામાં આવી છે, અહીં સરસ મજાની કલાકૃતિઓ રાખવામાં આવી છે. મિત્રો, હવે આપણે જ્યાં ભારતની હસ્તકલા એટલે કે ભારતના તમામ રાજ્યના જે હસ્તકલાથી જે બનાવેલી એન્ટિક બધી વસ્તુઓ છે તે આની અંદર વેચાઈ રહી છે. તો આપણે તેની અંદર જઈએ અને જોઈએ કે કેવા પ્રકારની બધી વસ્તુઓ વેચાઈ રહી છે તેમજ કઈ વસ્તુઓ વેચી રહ્યા છે અને કયા રાજ્યોની વસ્તુ છે. તો ચાલો આપણે અંદર જઈએ અને જોઈએ. તો આપણે અંદર પ્રવેશ કરીએ તે પહેલાં તમે જોશો તો સુંદર મજાનો અહીં મોર રાખવામાં આવ્યો છે. અને ત્યારબાદ આપણે જેવા જ હસ્તકલાની અંદર જઈએ તો સરસ મજાનો અહીં પણ એક મોર રાખવામાં આવ્યો છે. તમે જોઈ શકો છો કે આ મેઘાલયનો સ્ટોલ છે, જેની અંદર તમે જોશો તો બધા વાંસનો બધા એક જુદી બધી આઈટમ બનાવેલી છે. તમે સરસ મજાની તમે જોઈ શકો છો. આપણા ઘર માટે વપરાય તેવી બધી વસ્તુઓ બનાવવામાં આવી છે. તો મિત્રો, હસ્તકલા આર્ટ જે રાખવામાં આવ્યું છે તેની અંદર આપણે સંપૂર્ણપણે છે બધી હસ્તકલાઓ જે બનાવેલી હતી તે નિહાળી. અને ત્યારબાદ હવે આપણે જઈ રહ્યા છીએ કે અહીં સરસ મજાનું એક સ્ટેડિયમ બનાવવામાં આવ્યું છે જેની અંદર જુદા જે કાર્યક્રમો થવાના છે તે રાખવામાં આવશે. તો આપણે હવે તેની અંદર જઈ રહ્યા છીએ. આ સ્ટેડિયમની અંદર કાર્યક્રમો યોજાવાના છે તેની અંદર આપણે જઈ રહ્યા છીએ. હવે મિત્રો, આપણે ગ્રાઉન્ડની અંદર પ્રવેશ કરી લીધો છે ને તમે જોઈ શકો છો જે ગ્રાઉન્ડ છે ત્યાં આપણે જે 1600 કલાકારો એક સાથે તેમની કલા બતાવવાના છે. અને જેટલા મેળા દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો જે સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાવાના છે તે આ ગ્રાઉન્ડની અંદર બધા યોજાઈ રહ્યા છે. તો તમે આપણે માધવપુરના મેળાની સંપૂર્ણ તૈયારી નિહાળી. તો કેવો લાગ્યો આ વિડીયો કોમેન્ટ કરીને જરૂર બતાવજો અને કોમેન્ટમાં તમારો અભિપ્રાય પણ આપજો. અને કોમેન્ટની અંદર
જય માધવરાયજી જરૂર લખજો, અને આ વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્ર મંડળને શેર કરજો, જેથી તે લોકો પણ અહીં જે સરસ મજાની તૈયારી થઈ ચૂકી છે તે નિહાળી શકે.